ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નીટની બરાબર તૈયારી કરવાની છે. જો નીટ પર ઘણો આધાર છે. નીટના પ્રશ્નો અને ગુજકેટના પ્રશ્નો ઘણા બધા કોમન હોય છે બાળકો. તો નીટ અને ગુજકેટ બંને જે પરીક્ષા આપવા માગે છે એ બધા મિત્રોએ આમની તૈયારી સરસ એવી કરવી જોઈએ. કોઈની રાહ ના જોવાય. આવી બધી એક્ઝામની અંદર વ્યક્તિગત તૈયારીઓ જ કરવાની હોય છે, કોઈને પૂછવા ના જવાય. ઓકે મિત્રો, તો ચલો આગળ વધીએ. પહેલો ભાગ મેં તમને મોકલ્યો હતો. આપણે શીખી રહ્યા છીએ નીટની અંદર પૂછાયેલા જે પ્રશ્નો હોય એમનું સોલ્યુશન. નીટની અંદર અત્યાર સુધી જે પૂછાયેલા પ્રશ્નો છે એમના સોલ્યુશનની અંદર મેં ભાગ પાડી દીધા હતા. એની અંદર આપણે એક પારિમાણિક વિશ્લેષણ પર આધારિત જે ભાગ છે ચાલુ કર્યો હતો. એમાં એક ભાગ લીધો હતો, એક રીત યથાર્થતાવાળું. હવે બીજો જે ભાગ છે લાંબો છે અને બહુ અગત્યનો છે, અને એ છે એક ભૌતિક રાશિ બીજી અન્ય ભૌતિક રાશિ પર આધારિત હોય તો એમને લગતો જે ભાગ છે એ ઘણી વખત પૂછાય છે. 2014નો પ્રશ્ન જુઓ. જો બળ, વેગ અને સમય એફ, વી અને ટીને મૂળભૂત ગણી લઈએ, ખાલી ખોટી જે મૂળભૂત નથી આપણને ખબર છે, પણ જો એને મૂળભૂત લેવામાં આવે તો દળનું પરિમાણ શું થાય? દળ પોતે મૂળભૂત છે, પણ અત્યારે આપણે એ મૂળભૂત ચેન્જ કરી નાખ્યું. તો નવા 3 ભૂત લાવી દઈએ તો જૂના ભૂતનું શું થાય? દળ નામના ભૂતનું. એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો એમના માટે બસ મેથડ બહુ સિમ્પલ છે. સરસ એવી મેથડ જુઓ. આપણે શું કરવાનું છે બાળકો? દાખલો ગણવાનો છે, બીજું તો શું કરવાનું છે? ઓકે, તો દાખલાની અંદર જુઓ શું કરવાનું કે જે ભૌતિક રાશિ શોધવાની છે એ છે આપણી પાસે દળ. તો દળ એફ, વી અને ટી પર આધારિત છે માની લેવાનું. એટલે આપણે આ રીતે શરૂઆત કરવાની. કંઈ એફ જે છે એમ છે દળ, એ એફ, વી એટલે વેગ છે, કદ નથી, અને ટી પર આધારિત છે. કેવો આધાર છે તો ખબર નથી આપણને. એટલે આપણે શું કરવાનું કે એમ બરાબર કોઈ એક અચળાંક લઈ લેવાનો. આ રીત યાદ આવતી હશે તમને. હવે ઉપર અહીંયા ઘાત લગાવી દેવાની. એ, બી અને સી આ દળ છે, બોલવું નહીં. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. તો ડાબી બાજુ જે છે એ દળ છે. કઈ ભૌતિક રાશિ શું છે એ ખાસ યાદ રાખવું, નહીં તો પારિમાણિક સૂત્ર આડાવડા થઈ જાય. ચલો હવે બીજું સ્ટેપ જે છે, પહેલું આ એક સમીકરણ મળી જાય, પહેલું સ્ટેપ થઈ ગયું. બીજા સ્ટેપની અંદર આપણે મિત્રો પારિમાણિક સૂત્ર મૂકવાના હોય. બંને બાજુના પારિમાણિક સૂત્ર. દળ એટલે શું થાય તો M1, એમાં L 0 અને T 0 રહેશે. આનું પારિમાણિક સૂત્ર ન હોય. બળ, તો બળ માટે M1 L1 T - 2 ઉપર ઘાત A. પછી વી કદ નથી, વેગ છે. વેગ છે તો M0 L1 T - 1 B ઘાત. અને T એ સમય છે, તો સમય છે તો M0 L0 અને T1 ઉપર C ઘાત. આ રીત આપણે આગળ વધારતી જવાની છે. અહીંયા M ન હોય કે L ન હોય તો 0 લખવો વધારે સારું, નહીતર ન લખો તો બી ચાલે. જે તમારી પ્રેક્ટિસ છે એમના પર આધારિત છે. જો એ નથી લખતા તો બહુ ધ્યાન રાખવું પડે, નહીતર આડાવડી કિંમતો મુકાઈ જાય એવી શક્યતા રહે. તો જુઓ અહીંયા હવે સાદુરૂપ આપતી વખતે જમણી બાજુ આ જે ઘાત છે છૂટી પાડી દેવાની. વધારે પ્રેક્ટિસ થઈ જાય પછી આ સ્ટેપ પણ ના લખો તો ચાલે. પહેલાં અત્યારે ગુણાકાર કરતું જવાનું. એમની એ ઘાત, એલની એ ઘાત, ટીની -2 એ ઘાત. રેડી? ત્યારબાદ બીજાની અંદર આવશે એમની 0 ઘાત, એલની બી ઘાત, ટીની -b ઘાત, એમની 0 ઘાત, એલની 0 ઘાત, ટીની c ઘાત. તો અહીંયા ભૂલ ના થાય એ ધ્યાન રાખવું પડે. હવેનું સ્ટેપ આવે આધાર સરખો તો ઘાતનો સરવાળો. તો અહીંયા ભૂલ ના થાય કારણ કે 3 પદ લખ્યા છે ને. એટલે પહેલું જે છે એમ છે, એમ ની એ ઘાત પ્લસ એમની 0. જો આ ના લખ્યું હોય ને તો આપણે ભૂલથી આમની ઘાત લખી નાખીએ આની સાથે, પહેલું એમ સમજીને. આવો પ્રશ્ન થતો હોય. અને અહીંયા બી છે એટલે 0 ઘાત એટલે લખતો નથી. ચાલો, તો હવે એલની ઘાત આપણે વિચારી લઈએ. તો એલની અહીંયા ઘાત છે એ, અહીંયા છે બી અને અહીંયા છે એલની 0 ઘાત. પૂરું. ટીની ઘાત બધી સરખાઈ દઈએ. આધાર સરખો તો સરખાવણી નહીં, આધાર સરખો ઘાતનો સરવાળો કરી રહ્યા છીએ. 2a
માઇનસ બી અને પ્લસ સી આ ઘાત થશે. તો આ બાળકો થઈ ગયું બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. આ બીજું સ્ટેપ પૂરું થયું. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે આપણે? ત્રીજા સ્ટેપની અંદર બંને બાજુના આધાર સરખા હોય એટલે કે એમ એલ અને ટીના ઘાતને સરખાવવાની છે. ટીની ઘાતને સરખાવવાની છે. તો એમની ઘાત અહીંયા અને અહીંયા સરખાવવાની છે. 3 સમીકરણ બને. તો એમની ઘાત ડાબી બાજુ એટલે ઘાતાંકો સરખાવતા એવું કહી શકો. ઘાતાંકો સરખાવતા. ચલો તો એમની ઘાત શું છે? 1. અહીંયા એમની ઘાત એ. તો 1 તો ડાયરેક્ટ જ મળી ગયું, સસ્તામાં પૂરું થઈ ગયું. પછી એલની ઘાત 0, એલની ઘાત a પ્લસ બી. તો આ પણ સહેલાઈથી પતી ગયું કારણ કે એ તો મળી ગયો છે. તો એની કિંમત આપણે અહીં રાખી દઈએ 1. તો તમે જોઈ શકો છો કે બી બરાબર તમને મળી જશે -1. ઓકે, દેખાય છે આટલે સુધી બાળકો? હા, ચલો તો આટલે સુધીની અંદર એ અને બી મળી ગયા. તો ત્રીજું સી મેળવવું કોઈ મુશ્કેલ કાર્ય નથી. હવે આપણે કરી શકીએ છીએ. તો સી માટે આપણે ત્રીજી ઘાત સરખાવીશું ટીની 0 ઘાત. ત્રીજું સમીકરણ અહીંયા હું લખું છું આનું. તો 0 = થશે -2a - b + c. 2 મળે પછી તો બધા ફોર્મમાં આવી જાય ત્રીજું શોધવા માટે. તો ચાલો આપણે સી જોઈએ છે. તો આ બંનેને આ બાજુ લાવી દઉં તો 2a + b = c. એની કિંમત 1, b ની કિંમત -1 બરાબર c. તો c બરાબર જોઈ શકો છો કે 2 - 1 એટલે 1. ઓકે, એટલે 1 થાય. તો a b અને c ની કિંમત મળી ગઈ. આ કિંમત હવે ચોથા સ્ટેપની અંદર સમીકરણ 1 માં મૂકવાની હોય. સમીકરણ 1 માં a b c ની કિંમતો મૂકતા. તો આ રીત ખૂબ અગત્યની છે. બહુ બધા દાખલા છે મિત્રો. તો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ. તો દળ એમ છે એમના બરાબર કે તો આપણે લખ્યું તો ખાલી આધાર તરીકે અચળાંક તરીકે. તો f v અને t ની ઘાત a b અને c. તો a એટલે 1, b એટલે -1 અને c એટલે 1. તો હવે ચેક કરો કે કયો ઓપ્શન આની અંદર આપણને મળશે. તો ઓપ્શન આપણને મળશે સી ઓપ્શન, ડી ઓપ્શન મળી જશે. જો બાળકો મેથડ આવડવી જોઈએ. 4 સ્ટેપની મેથડ છે. રેડી બાળકો? લખી લેજો. બહુ સરસ પ્રેક્ટિસ કરતા રહેજો આમની. બીજો દાખલો તમારી સામે હું રકમ લખું છું, જોઈ લો આટલા સુધીનો. જો 2015ની અંદર પણ એ જ રીત પરનો દાખલો પૂછાઈ ગયેલો. આની અંદર ભૌતિક રાશિ ચેન્જ કરી દીધી. હા, આ વખતે કહી દીધું કે ઉર્જા, વેગ અને સમયને મૂળભૂત કરી દો. 3 નવા ભૂત લાવી દીધા. અને પૃષ્ઠતાણ એમનું પારિમાણિક સૂત્ર કયું થશે? તો આપણને દરેકના પારિમાણિક સૂત્ર ખબર હોય જોઈએ. ઉર્જાનું ખબર હોય, વેગનું ખબર હોય, સમયની ખબર હોય. પૃષ્ઠતાણ જો ભૂલાઈ ગયું હોય તો બળ ભાગાકારમાં લંબાઈ. પૃષ્ઠતાણ એટલે થાય બળ ભાગાકારમાં લંબાઈ. પૃષ્ઠતાણને આપણે એસ વડે દર્શાવી દઈએ તો આપણે એસ મેળવવાનું છે. એટલે આ રીતે કરી શકીએ કે પહેલું સ્ટેપ આપણું ચાલુ થશે. એસ ચલે છે બરાબર કરીને બી આગળ વધી શકો છો. એસ બરાબર અચળાંક લખતો નથી આપણે, આમાં જરૂરિયાત નહીં. ઉર્જા a ઘાત, વેગ b ઘાત, સમય c ઘાત અને એસ એટલે પૃષ્ઠતાણ. બસ પહેલું સ્ટેપ થઈ ગયું આપણું. હવે આપણે શું કરીશું બીજા સ્ટેપની અંદર? બીજા સ્ટેપની અંદર બાળકો પારિમાણિક સૂત્ર મૂકવાના છે. તો અહીંયા બળ ભાગાકારમાં લંબાઈ કરીશું. બળ એટલે m1 l1 t-2 અને ભાગાકારમાં લંબાઈ. તો પૃષ્ઠતાણની આ વ્યાખ્યા છે. પછી ઉર્જા, આ સૂત્ર હોવું જોઈએ. વેગ છે ભૂલથી કદ ના લખાઈ જાય તો m0 l1 t-1 અને સમય માટે m0 l0 t1 કરી દો. પૂરું. ફરીથી આગળની મેથડ હતી એમ જ. અહીંયા શું થશે? m1 l0 થઈ જશે t-2. અહીંયા જો ફાવી જાય, હવે આગળ પ્રેક્ટિસ થઈ જાય તો અહીંયા સીધું જ m ની ઘાત a, પછી m ની ઘાત 0, m ની ઘાત 0. તો એક સ્ટેપ બચાવી શકાય.
પછી એલની ઘાત લઈ લો, એલની ઘાત 2a, પછી એલની ઘાત b, પછી એલની ઘાત 0. રેડી? ટીની ઘાત લઈ લો હવે, -2a, -b અને +c. તો હવે ત્રીજા સ્ટેપમાં પ્રવેશ કરી દઈશું. ત્રીજો સ્ટેપ શું હતું? બંને બાજુ MLTના ઘાતાંકો સરખાવવાના. તો ઘાતાંકો સરખાવી દઈશું. એમની ઘાત કઈ છે 1, અહીંયા એમની ઘાત a. તો ચલો અહીંયા બી સરળતાથી સસ્તામાં પૂરું થઈ ગયું. પછી 0, એલની ઘાત સરખાવીએ તો અહીંયા છે 2a + b. તો તમે આ એક સમીકરણ છે. ત્યારબાદ આ બીજાની અંદર a ની કિંમત મૂકી દો તો 0 = 2 × 1. તો તમને b મળી ગયો, b બરાબર થઈ ગયો -2. ચલો ત્યારબાદ આપણે c ની ઘાત સરખાવીશું, t ની ઘાત સરખાવીશું. t ની ઘાત આપણે સરખાવીએ તો -2 = -2a - b + c. બરાબર છે? બસ કિંમતો પધરાવતા રહો. તો -2 = -2 × 1 -2 + c. તો જુઓ -2 = અહીંયા -2 અને અહીંયા -2 -2 + c. તો આ બે કેન્સલ થઈ ગયા. તો c બરાબર આપણને મળે છે -2. તો બસ ખુશ થઈ જવાનું, કેમ કે a, b અને c ત્રણે મળી જાય પછી તો ખુશીનો પાર ના રે બાળકો. તો શું થશે? હવે કિંમત મૂકી દો આની જગ્યાએ. તો s જે છે એના બરાબર પડશે e ની a ઘાત v અને t ની ઘાત a, b અને c. તો a બરાબર 1, b બરાબર -2 અને t બરાબર -2. ઓકે, ચલો તો બરાબર છે ને? તો જો ઉપર પસંદ કરો કયો ઓપ્શન પસંદ આવશે આપણને આ ઓપ્શન ગમે છે, બીજા કોઈ ઓપ્શન ગમતા નથી. બસ, તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો મિત્રો લખી દેજો, રીત પાકી કરો બરાબર. જો 2015ની અંદર જ પૂછાયેલો ને એ જ રીત પર આધારિત દાખલો કોઈ નળીમાંથી પસાર થતા તરલ માટેનો છે. એમાં ક્રિટિકલ વેગ આ સૂત્ર પ્રમાણે મળે છે. તો એમાં ઈટા છે, રો છે અને આર છે. ઈટા એટલે શું? શ્યાનતા ગુણાંક. રો એટલે ઘનતા અને આર એટલે ત્રિજ્યા. તો પછી એમની x, y અને z ઘાત આપી છે અને કહ્યું છે કે આ x, y અને z ની કિંમત કઈ હશે. પછી ઓપ્શન આપ્યા. તો જુઓ હવે પહેલો પ્રોબ્લેમ એ થાય કે શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર. બાકીના બધા તો આવડે. તો શ્યાનતા ગુણાંક માટે આપણી પાસે બે સૂત્ર છે. f બરાબર છે ઈટા a dv/dx, અથવા એક બીજું સૂત્ર છે, સ્ટોક્સનો નિયમ યાદ કરો, f બરાબર 6π ઈટા rv. આ બેમાંથી કોઈ એકની મદદથી તમે ઈટાના સૂત્રનું કરતા બનાવી શકો. તો f અપોન થશે 6π ને પારિમાણિક સૂત્ર ન હોય તો આ રીતે કિંમત મૂકી અને સાદરૂપ આપી દો. બધાના પારિમાણિક સૂત્ર મૂકી દીધા મેં. ફાઇનલી સાદરૂપ આપીએ તો m1 l-1 અને t-1. જો તો આ રીતે બેમાંથી કોઈ એક સૂત્રમાંથી તમે બનાવી લો. અને હવે તો આપણી મેથડ કામ લાગી જશે. સમીકરણ નંબર 1 ઓલરેડી આપી દીધું છે. તો બે બાજુ પારિમાણિક સૂત્ર મૂકી દઈશું. વેગ એટલે m0 l1 t-1 બરાબર ઈટા માટે આપણને સૂત્ર મળ્યું m1 l-1 t-1 અને ઉપર ઘાત લખી દઉં x. ઘનતા એટલે યાદ કરો દળ ભાગાકારમાં કદ. દળ એટલે m1 એટલે કદ છેદમાં છે એટલે l-ઘન. અને ત્યારબાદ આ ત્રિજ્યા છે, ત્રિજ્યા એટલે l1, ત્રિજ્યા એટલે અંતર. તો અહીંયા મેં એક જ લખ્યું છે, તો ધ્યાન રાખજો, અહીંયા બે જ લખ્યા છે. જુઓ તો અહીંયા ધ્યાન રાખવું પડશે. બંને બાજુ આપણે પારિમાણિક સૂત્ર હજુ આપણે આની અંદર સાદરૂપ આપીએ. સાદરૂપ આપ્યા આધાર સરખો ઘાતનો સરવાળો. તો આધાર સરખો એટલે m ની ઘાત અહીંયા x, પછી અહીંયા m જોવાનો m ની ઘાત y
પણ જો અહીંયા ભૂલથી આ નહીં લખી નાખવાનું z, કેમ કે આ એલની ઘાત છે, તો અહીંયા ભૂલ થઈ શકે. હવે આપણે એલની ઘાત શોધીશું. તો એલની ઘાત છે -x, એલની ઘાત છે -3y, પછી જો આમાં એલની ઘાત છે z. રેડી? ત્યારબાદ આપણે ટીની ઘાત લખીશું, તો -x. આમાં નથી, આમાં પણ ટી નથી. પૂરું થયું. તો આ જે સ્ટેપ છે એની અંદર તમે MLTનું સ્વરૂપ લાવી દીધું, MLT. અહીંયા પણ MLT, બસ સરખામણી કરી દો. અહીંયા છે ઘાત 0, એમની ઘાત સરખાવું છું, x + y. રેડી? એલની ઘાત સરખાવું છું, 1 = -x - 3y + z. ત્યારબાદ ટીની ઘાત સરખાવું છું, -1 = -x. તો અહીંયા આપણને પહેલાં મળશે x = 1. આ એક્સની કિંમત અહીંયા મૂકી દઈએ, તો 0 = 1 + y, y મળશે -1. રેડી? જોતા રહેજો બાળકો. તો x અને y ની કિંમત અહીંયા મૂકી દઈએ, પાછી આમાં પધરાવીએ, અહીંયા પધરાવતા x ની જગ્યાએ શું લખું, 1 -3, y ની જગ્યાએ લખું -1 + z. તો જુઓ z બરાબર બનશે 1 + 1, અહીંયા પ્લસ થશે એટલે પહેલી બાજુ જશે એટલે -3. તો z બરાબર મળ્યું આપણને -1. તો બાળકો ફાઇનલી આપણને શું મળ્યું, 1 -1 -1. આ પાછું આડાવડું ના થઈ જાય, અત્યારે તો બે સરખા છે, પણ ક્રમમાં લેવું પડે ને, XY Z ના ક્રમમાં આપ્યું હોય. તો 1 -1 -1. તો આપણો બી ઓપ્શન સેટ થઈ જશે, 1 -1 અને -1. તો જો સરસ એવો દાખલો લખી રાખજો, પહેલું બી ખાસ ધ્યાનમાં લેજો. જો બાળકો ફરીથી 2016માં પણ પૂછાયેલો દાખલો, જો કેટલા વર્ષો સુધી પૂછાતો રહે છે. પ્લાન્ક, પછી ઝડપ અને ગુરુત્વાકર્ષીય અચળાંક, એમને મૂળભૂત ગણી લઈએ તો લંબાઈનું સૂત્ર શું બનશે. તો ફરીથી આપણે જેનું જોઈએ છે એને ડાબી બાજુ રાખી દેવાનું. પહેલું સ્ટેપ, લંબાઈ આપણે કહી દઈએ L, બરાબર કરી દઈએ h⁴, ઝડપ છે c⁵ અને g⁴. તો XYZ એવું નામ આપી દઈએ, C મિક્સ ના થાય તો એવું બી કરી શકીએ. અહીંયા આપણે x, y અને z નામ આપી દઈએ. ચાલો, તો પહેલું સમીકરણ થઈ ગયું. હવે આ બધાના પારિમાણિક સૂત્રની અંદર લંબાઈનું તો આવડી જાય, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે આપણે m0, L0 નહીં, 1 અને T0 કરી દઈએ. h એટલે શું છે, પ્લાન્ક અચળાંકનો એકમ આવડવો જોઈએ. પ્લાન્ક અચળાંક h નો એકમ થાય જૂલ ઇન્ટુ સેકન્ડ. તો જૂલ એટલે પારિમાણિક સૂત્ર m1 L2 T-2 અને સેકન્ડ એટલે T1. તો આ બે ભેગા કરી દઈએ, તો જો શું બની જશે, m1 L2 અને T-1. ચાલો, c એટલે વેગ, તો વેગ એટલે m0 L1 T-1. આ તો ફાવે બધાને. g ગુરુત્વાકર્ષણનો અચળાંક ફરીથી આપણે આ રીતે મેળવી લઈએ. સૂત્ર એનું યાદ હોવું જોઈએ, m1 m2/r². તો g બરાબર શું થશે, બળ એટલે m1 L1 T-2 ગુણાકારમાં અંતરનો વર્ગ L2 ભાગાકારમાં m2. આમના પરથી m-1 L3 T-2. ચાલો, આ થઈ ગયું z. તો હવે શાંતિથી સાદરૂપ આપી દેવાનું. m ની ઘાત પહેલા લઈ લો, તો m ની ઘાત થશે x, m ની ઘાત 0, m ની ઘાત -z. પૂરું. ચાલો, ત્યારબાદ l ની ઘાત લઈ લઈએ, તો l ની ઘાત છે 2x, l ની ઘાત y અને l ની ઘાત 3z. t ની ઘાત છે -x, -y અને -2z. હવે આપણે ત્રીજા સ્ટેપમાં જઈશું, MLT ના ઘાત સરખાવતા. તો m ની ઘાત 0, m ની ઘાત x - z. એક સમીકરણ થઈ ગયું, માન લો સમીકરણ નંબર 2. બીજું સમીકરણ
1 ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ વાય પ્લસ 3z. ચલો 3, તો અહીંયા થોડી મહેનત મજૂરી કરવી પડે એવું લાગી રહ્યું છે. -x -y -2z, સમીકરણ નંબર 4. ચલો તો આ નીકાળી દઉં છું. દેખો હવે સાદરૂપ કઈ રીતે આપીશું. તો અહીંયા આપણને દેખાય છે x બરાબર z, આને z ને આ બાજુ લાવી દો તો x બરાબર z થઈ ગયું. ચલો તો શું કરી દઈએ આપણે, જ્યાં જ્યાં z છે ત્યાં x મૂકી દો આની અંદર, અથવા x છે ત્યાં z મૂકી દો. ચલો x ની જગ્યાએ બધે z મૂકી દઈએ તો 1. હવે અહીંયા z મૂકીશું એટલે 2z, x ની જગ્યાએ z વિચારો તો 2z પ્લસ 3z એટલે 5z પ્લસ y. ઓકે, એ જ રીતે અહીંયા x ની જગ્યાએ આપણે z મૂકી દઈશું તો 0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા z અને -z અને -2z એટલે -3z -y. તો આમના પરથી y બરાબર થયું 3z -3z, સોરી, y અને આ બાજુ લાવું છું તો -3z. ચલો આટલે સુધી પહોંચ્યા, હજુ બી કોઈ જવાબ મળ્યા નથી. તો શું કરીશું, આની અંદર હવે આપણી પાસે બે સમીકરણ મળ્યા, yz નું અને yz નું. તો આમાંથી y ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે આપણને z મળી જશે. તો 1 ઇઝ ઇક્વલ ટુ 5z અને y ની કિંમત લખું છું -3z. તો અહીંયા થયું 2z. 1 ઇઝ ઇક્વલ ટુ 2z, તો આમના પરથી z ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 1/2. પણ z અને x તો સરખા જ છે એટલે આપણે આ મૂકી દઈએ. તો પછી x અને z બેની કિંમત મળી ગઈ, તો z ની કિંમત અહીંયા મૂકી દો એટલે y ની કિંમત મળી જશે, અથવા અહીંયા બી મૂકી શકો છો. તો હવે z ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો y ઇઝ ઇક્વલ ટુ થશે -3/2. તો જુઓ બાળકો, હવે આપણી પાસે x, y અને z ત્રણે ત્રણના પરિણામ છે. x, y અને x, z અને y, આ ત્રણે ત્રણ કિંમતો છે સમીકરણ 1 માં મૂકીશું આપણે. તો L બરાબર થશે h, c અને g ની ઘાત. h ની ઘાત x એટલે 1/2, c ની ઘાત y અને y એટલે -3/2, g ની ઘાત z અને z એટલે 1/2. તો આપણને આ ગોઠવણી આપી છે તો ગોઠવણી પરથી પ્લસ વાળા ઉપર રાખવાના, h ની 1/2, g ની 1/2 અને માઇનસ વાળું નીચે લઈ જાઓ તો c ની 3/2 ઘાત. ગોઠવણી કરો તો અહીંયા રૂટ લખી શકો છો h અને g ની અંદર અને c ની 3/2 ઘાત. તો બાળકો આ થઈ ગયો જવાબ. જો તો ચેક કરી લો, આપણી પાસે જે આપ્યા છે એની અંદર h અને g ઉપર છે, h અને g અને 3/2, c ની 3/2 ઘાત. તો આ થઈ ગયો આન્સર છે ને, બરાબર જોરદાર. તો બરાબર આવા એકાદ બે કરી દીધા હોય વ્યવસ્થિત, પછી વાંધો ના આવે તમને આ રીતનો કોઈ પણ પૂછાય તો. મસ્ત દાખલાઓ છે જુઓ બાળકો. ઓકે, બાળકો નીટની અંદર હવે આપણે નવો એક ટોપિક લઈ જઈએ છીએ આગળ, જેની અંદર છે નવી એકમ પદ્ધતિની અંદર તમારે મૂલ્ય શોધવાનું. કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય આપશે કોઈ એક એકમ પદ્ધતિમાં, અને પછી નવું કંઈક ફેરફાર કરીને નવી પદ્ધતિ લાવશે, અને એની અંદર કહેશે કે હવે આ પદ્ધતિ હોય તો આ ભૌતિક રાશિની કિંમત કેટલી થશે. તો આ એક અગત્યની મેથડ છે, ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે, તો તૈયાર કરવી આ સારી. તો એમાં શું કરવાનું છે, જો પહેલાં રકમ વાંચીએ, જૂની પદ્ધતિ શું કહે છે. જો એક દ્રવ્યની CGS એકમ પદ્ધતિમાં ઘનતા આપી છે, તો આપણને જૂની પદ્ધતિ આપી છે CGS, એની અંદર એની ઘનતા આપી છે. હવે કયું લંબાઈને 10 સેન્ટીમીટર રાખવાની છે, નવું દળ 100 ગ્રામ રાખવાનું છે. આ નવી એકમ પદ્ધતિ આવી છે, તો એ નવી એકમ પદ્ધતિની અંદર ઘનતા કેટલી થશે. તો આ એક અલગ પ્રકારની રીત છે, જેની અંદર આપણે શું કરવાનું, પહેલાં તો ભૌતિક રાશિ કઈ છે એ જોવાની. તો જે ભૌતિક રાશિ હોય એનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. અહીંયા છે ઘનતા, તો ઘનતા માટેનું પારિમાણિક સૂત્ર દળ ભાગાકારની અંદર કદ,
એટલે આ સૂત્ર થયું. ઓકે, હવે શું કરવાનું છે? એક સૂત્ર યાદ રાખવાનું છે તમારે. આ રીત માટે આવું સૂત્ર યાદ રાખવાનું છે. નવી પદ્ધતિમાં કિંમત બરાબર જૂની પદ્ધતિમાં કિંમત, અને પછી પારિમાણિક સૂત્રની અંદર આ રીતે એમ એલ ટી છેદમાં પણ એમ એલ અને ટી પણ અહીંયા આ રીતે ગણતરી કરવાની છે. જુઓ, આ જૂની પદ્ધતિની અંદર 1 1 1 વાળી, અને આ નવી પદ્ધતિની અંદર ઉપર ઘાત જે છે એ જે તે ભૌતિક રાશિ જે હોય એની જે ઘાત આવતી હોય તે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો જુઓ, N1 હોય તો M1 L1 T1 અને N2 હોય તો M2 L2 T2 અહીંયા લઈ જાઓ. એટલે તો આ રીતે એના સૂત્રનો કરતા બનાવ્યો છે. આની અંદર હવે કિંમત મૂકવાની છે. N1 એટલે જૂની જે કિંમત આપી હોય તે, તો એ કિંમત થાય 4. બરાબર ધ્યાન દેજો, નાની વસ્તુ છે પણ ધ્યાન દેવાની છે. એમ એટલે દળ. દળ જૂની પદ્ધતિમાં શું હતું? તો દળ જે છે એનો એકમ હતો ગ્રામ, તો આપણે લખીશું અહીંયા ગ્રામ. નવી પદ્ધતિમાં કંઈક નવું કહેશે, 10 સેન્ટીમીટર અને 100 ગ્રામ. તો નવી પદ્ધતિમાં દળ જે છે 100 ગ્રામ લેવાનું છે, એટલે આપણે અહીંયા લખવાનું 100 ગ્રામ. આ જૂની પદ્ધતિમાં, નવી પદ્ધતિમાં, અને ઉપર ઘાત જે આવતી હોય તે. એ જ રીતે લંબાઈ નવી પદ્ધતિ, જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિની અંદર લખવાની. જૂની પદ્ધતિમાં લંબાઈ સેન્ટીમીટરમાં છે, એ તો ઘન એના એકમ પરથી આવ્યો છે, પણ છે તો સેન્ટીમીટરમાં. અને અહીંયા લખવાનું છે આપણે 10 સેન્ટીમીટર. પર ઘાત જે છે તે. સમય આમાં છે જ નહીં આપણી ભૌતિક રાશિમાં, એટલે ન લખીએ તો ચાલે, એમાં કોઈ રિઝલ્ટ મળવાનું નથી. તો બાળકો આટલું જ ધ્યાન રાખવાનું છે. અને પછી સાદરૂપમાં બી નાનો પ્રોબ્લેમ થાય છે, તો એ જરા જુઓ. ગ્રામ ગ્રામ કેન્સલ, 4 ના 4 ગ્રામ કેન્સલ કરી દઉં. અહીંયા કેટલી ઘાત? 10 ની 2 ઘાત થશે, છેદમાં 10 ની 2 ઘાત. સાદરૂપમાં ઉતાળ નહીં. અહીંયા સેન્ટીમીટર કેન્સલ, 10 ની 1 ઘાત છે અહીંયા છેદમાં, ઉપર -3. આટલા સુધી કરીને આમાં નાની ભૂલ થઈ જાય ઘણી વખત, એટલે હું સમજાવું છું. આ 10 ની -2 ઘાત થશે. ઉપરની ઘાત હું અત્યારે કોઈ છેડખાની કરતો નથી. 10 ની -1 ઘાત -3. તો હવે જુઓ શું કરું છું, આનો ગુણાકાર એટલે 10 ની -2 ઘાત, અહીંયા ગુણાકાર 10 ની +3 ઘાત થઈ જશે. તો હવે તમે આધાર સરખો ઘાતનો સરવાળો કરો તો 4, અહીંયા રહેશે 10 ની 1 ઘાત, એટલે કે આપણને એની કિંમત મળશે 40. તો બસ આ મેથડ બરાબર દિમાગમાં રાખી દો. આવા પ્રશ્નો બી પૂછાઈ શકે છે. આ એક અલગ પ્રકારની જ મેથડ, તેની અંદર આપણને બી ઓપ્શન મળશે. તો આને લગતો એક જ દાખલો છે, તો આ રીત માટે બરાબર લખી દો, સારી રીતે તૈયાર કરી દો, અને પછી આપણે આગળની રીતમાં જઈએ. જો બાળકો, હવે નવો વિભાગ, ચોથો ભાગ આપણે ત્રુટિ. ચેપ્ટર નંબર 2 ની અંદર અગત્યના ભાગ તરીકે આવે છે ત્રુટિ. તો ત્રુટિની અંદર 2 દાખલાઓ છે તમારી સામે. 2008નો એક દાખલો. એક ગોળાની ત્રિજ્યાના માપનમાં 2% ત્રુટિ હોય તો તેના કદની ગણતરીની અંદર પ્રતિશત ત્રુટિ કેટલી હશે? ત્રિજ્યાની અંદર આપણને ત્રુટિ આપી છે, તો કદમાં ત્રુટિ કેટલી હશે? તો એમની ગણતરી માટે તમને કદનું સૂત્ર આવડવું જોઈએ. કદ બરાબર ગોળા માટે શું સૂત્ર છે? 4/3 πr ઘન. બસ પૂરું. તો હવે તમને આની અંદર ત્રુટિ માટેની ગણતરીનો અંદાજ હોવો જોઈએ કે આપણે કદમાં ત્રુટિ જોઈતી હોય તો 4, 3 અને પાઈ એ તો પરફેક્ટ છે, ખામી વગરના છે, એમાં કોઈ ત્રુટિ ના હોય. ત્રિજ્યાની અંદર જે ઉપર ઘન છે તો એ ઘાતને આપણે ગુણાકારમાં લાવવાની હોય, તો આ એનું સૂત્ર છે. તો આરની ત્રુટિ તો આપણને ઓલરેડી આપી છે 2%. તો બસ આપણો જવાબ થઈ ગયો 6%. પૂરું થઈ ગયું બાળકો. બસ જવાબ આટલું જ તો હતું. ચલો, આ થઈ વાત 2008ની અંદર પૂછાયેલ પ્રશ્ન. અને એ જ રીતે 2013ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, એની ચર્ચા કરીએ. ચલો, આ નીકાળી દઉં છું. તો બહુ અગત્યની મેથડ આની અંદર છે.
કોઈ એક પ્રયોગની અંદર A, B, C અને D 4 ભૌતિક રાશિમાં આપવામાં આવે છે, બધાની ત્રુટિ આપી છે. તો પછી P નામની કોઈ નવી ભૌતિક રાશિ જે માપવાની નથી પણ ગણવાની છે આ સૂત્રમાં કિંમત મૂકીને, તો એમાં કેટલી ખામી આવશે? આપણે માપવા ગયા કયો? A, B, C, D અને ગણવાની છે P. તો P માં ત્રુટિ માટેનું સૂત્ર શું બને? આ રીતે બને. જો ઘાત જે છે એના ગુણાકારમાં લાવવાની, 3 વખત A ની ત્રુટિ, પછી પ્લસ કરવાનું 2 વખત B ની ત્રુટિ, પછી છેદમાં હોય તો પણ પ્લસ જ કરવાનું, C ની ત્રુટિ 1 વખત અને D ની ત્રુટિ 1 વખત. ગુણાકાર કે ભાગાકાર હોય તો ત્રુટિનો સરવાળો થાય, પ્રતિશત ત્રુટિનો સરવાળો થાય. આપણે આવો નિયમ યાદ રાખવાનો છે. તો અહીંયા ગુણાકારમાં છે, આ ભાગાકારમાં છે, તો પ્રતિશત પર્સન્ટેજવાળી ત્રુટિનો આપણે સરવાળો કરીએ, સાપેક્ષનો બી સરવાળો થાય. તો બસ હવે આની અંદર કિંમત મૂકવા સિવાય કંઈ બાકી બચતું નથી. એની ત્રુટિ કેટલી છે? 1%, B ની ત્રુટિ 2%, C ની ત્રુટિ 3% અને D ની ત્રુટિ 4. તો જુઓ 3, અહીંયા 4, અહીંયા 3 અને 4. તો ટોટલ કેટલું થાય? 14% થશે, કેમ કે 3, 4, 3, 4. ઓકે, તો 4, 3, 7, 7, 7, 14. બસ, તો આ આપણને મળી ગઈ P નામની ભૌતિક રાશિની અંદર પ્રતિશત ત્રુટિ. તો બસ આ રીત બહુ અગત્યની છે. આની અંદર કિંમતો ચેન્જ કરતા રહે, ઘાત ચેન્જ કરતા રહે છે, આ કિંમત ચેન્જ કરતા રહે. બસ મેથડ ખબર હોવી જોઈએ. ઓકે મિત્રો, તો લખી લો. એ જ રીત 2019ની અંદર પૂછાયેલો પ્રશ્ન. A, B, C અને D ની અંદર ત્રુટિઓ પહેલાં જેવું જ છે. જો X ની અંદર ત્રુટિ P ની જગ્યાએ 9 નામ લાવે એટલે કંઈક નવું લાગે તમને, બસ. અને ઘાતો બદલી કાઢી, મેથડ એની એ જ. ચલો, તો એની એ જ રીતે લગાડીશું. X ની અંદર ત્રુટિ શું કરવાનું? બધાનો સરવાળો, એની ત્રુટિ 2 વખત લેવાની, ઘાત વખત લેવાની, પછી પ્લસ કરવાનું. B ની ત્રુટિ 1/2 વખત લેવાની, C ની ત્રુટિ 1/3 વખત લેવાની અને D ની ત્રુટિ 3 વખત લેવાની. ઘાત ગુણાકારમાં લાવી દેવાની. બસ પૂરું થઈ ગયું મિત્રો. બસ આટલું આવડવું જોઈએ. કિંમતો લખી દઈએ. એની ત્રુટિ 1%, B ની ત્રુટિ 2, C ની 3 અને D ની 4. રેડી? તો શું રહેશે? 2%, 1%, 1%, 12%. તો 12 ને 13 ને 14 ને 2 16. બસ બાળકો, પૂરું થયું. જવાબ કહેવાય. ઓપ્શન તમે લખ્યા નથી. ચાલો, તો આ રીતનું થશે. 60% એનો જવાબ આવશે. રેડી? લખી દો. જો બાળકો, ત્યારબાદ ત્રુટિનો જ દાખલો છે. રકમ જોતા આપણને બહુ ભયંકર દાખલો હોય એવો લાગે, પણ એકદમ સહેલા દાખલાની અંદર છે. તો રકમ જોઈને ગભરાવાનું નથી. એક વિદ્યાર્થીએ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થે આપેલા સમયમાં કાપેલ અંતર માપ્યું. એક વિદ્યાર્થીએ મુક્ત પતન કરવાનો પ્રયોગ કર્યો. કોઈ એક સમયની અંદર કાપેલું અંતર માપ્યું. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવા માટે આ માહિતીનો ઉપયોગ કર્યો એણે. જો અંતર અને સમય બેયના માપનમાં ખામી આવી, એ E1 અને E2 થઈ. એણે માપ્યું શું? અંતર અને સમય. તો હવે G માપવાનો જે છે એમાં કેટલી ત્રુટિ આવશે? G માપ્યો નથી એણે માપ્યું શું? અહીંયાથી મૂક્યું તો કાપેલું અંતર માપ્યું અને એમના માટેનો સમય માપ્યો. બંનેમાં કંઈક ખામી આવી. તો હવે Gમાં કેટલી ખામી આવશે? તો બસ આનું સૂત્ર આવડવું જોઈએ, જે સૂત્ર બધાને આવડતું જ હોય. મુક્ત પતન કરતા પદાર્થે કાપેલ અંતર માટેનું સૂત્ર V0T + 1/2 ગુરુત્વ પ્રવેગ અહીંયા લાગુ પડશે. ઓકે, ચાલો, તારે અહીંયા પ્રારંભિક વેગ કેટલો છે? 0. તો G આપણે શોધવાનો છે. તો G બરાબર સૂત્ર થઈ જશે D/T². 2 લાવવું હોય તો લાવી દો. આપણે તો ત્રુટિ શોધવાની છે. તો
બસ બાળકો, હવે આની અંદર જીમાં પ્રતિશત ત્રુટિ આપણે જોઈએ તો જીની અંદર ત્રુટિ હમણાં જ શીખ્યા કે ડીની ત્રુટિ લખવી પડશે પહેલાં, પછી અહીંયા 2 વખત નહીં લખવાનું, બગડો અચળ છે અને એમાં કોઈ ખામી ના હોય તો અહીંયા ઘણા મિત્રોની ભૂલ થઈ જાય છે, 2D લખ્યું હોય તો 2 આગળ રાખી દે છે. નહીં, 2 કે 4π કે હોય એમાં કોઈ ત્રુટિ ના હોય. ટી સ્ક્વેરની ત્રુટિ 2 વખત લઈશું, ભાગાકારમાં છે, ઉપર વર્ગ છે એટલે આગળ હમણાં 2 દાખલા ગણ્યા હતા એ જ રીતે. બસ આમાં કિંમત મૂકી દો. અંતરની ત્રુટિ આપણને કહી છે E1, અંતરની ત્રુટિ E1 અને પ્લસ સમયની ત્રુટિ આપણને કહ્યું છે E2. બસ તો બાળકો જવાબ થઈ ગયો E1 પ્લસ 2E2 આટલા %. હા, તો પર્સન્ટેજમાં નથી આપ્યું, ખાલી એમનેમ જ આપ્યું છે. બસ તો આ ઓકે, અહીંયા પાછળ % નહીં લખ્યું એટલે અહીંયા બી નહીં લખ્યું. તો ચલો, આ થઈ ગયો આપણો જવાબ. તો આ હતા મિત્રો ત્રુટિ પર આધારિત દાખલાઓ છે ને, મસ્ત એવા દાખલાઓ. ત્રુટિવાળા દાખલાઓ મજા આવી જાય. પેલો રીત આધાર એક ભૌતિક રાશિનો બીજા પર આધારવાળી રીત પણ સરસ હતી, અને નવી એકમ પદ્ધતિમાં કિંમત આ પણ બહુ સરસ. તો સારી એવી મેથડ આની અંદર કવર થઈ છે. ચલો લખી લેજો. ઓકે, તો જુઓ બાળકો, અહીંયા નવો વિભાગ આપણે આ ચેપ્ટરનો છેલ્લો વિભાગ લઈએ તો પ્રાયોગિક પર આધારિત, પ્રયોગ પર એટલે વર્નિયર કે સ્ક્રૂ ગેજ પર આધારિત અમુક પ્રશ્નો પૂછાય છે. તો એ પ્રશ્નોની અંદર 2017ની અંદર પૂછાયેલો એક પ્રશ્ન જુઓ, સરસ એવો. એક વિદ્યાર્થી વર્નિયરની મદદથી એક ચોસલાની જાડાઈ માપવાનો પ્રયોગ કરે છે. કયા સાધનનો ઉપયોગ કરે છે? વર્નિયર. વર્નિયરની મદદથી એક ચોસલાની જાડાઈ માપી છે એણે. તો વર્નિયર સ્કેલના 50 કાપા એ મુખ્ય સ્કેલના 49 કાપા બરાબર છે. તો જો આ માહિતીમાં એકનો જ ડિફરન્સ હોય તો નાનું સૂત્ર આવે, નહીંતર પછી ગણતરી કઈ રીતે થાય? પહેલાં જુઓ, 49 કાપા કોના છે? તો મુખ્ય સ્કેલના. વર્નિયર સ્કેલના 50 કાપા છે અને મુખ્ય સ્કેલના 49 કાપા છે. તો એમના માટે આ રીતે પહેલાં તો આપણે લઘુત્તમ માપન શક્તિ મેળવવી પડશે, અને લઘુત્તમ માપન શક્તિ માટે મુખ્ય સ્કેલના કાપાની સંખ્યા, મુખ્ય સ્કેલ પર કાપાની સંખ્યા, જેને આપણે A કહીએ તો A બરાબર છે 49. ત્યારબાદ વર્નિયર, વર્નિયર સ્કેલ પર કાપાની સંખ્યાને આપણે B કહીએ તો એ છે 50. તો હવે લઘુત્તમ માપન શક્તિનું સૂત્ર છે લમાશ કહેતા હોય તમે ને, તો સૂત્ર બનશે B - A upon B into M. M એટલે શું? મુખ્ય સ્કેલ પર એક વિભાગનું મૂલ્ય, મુખ્ય સ્કેલ પર એક વિભાગનું મૂલ્ય, જેને આપણે એમ કહીએ. તો એમ ક્યાંથી મળશે? એમ ડાયરેક્ટ ઘણી વખત કહી દીધેલું હોય છે કે આ મીટર આટલે સુધી કામ કરે છે, આટલે સુધી એની માપન શક્તિ છે, એ રીતે કહી દીધું હોય. અથવા તમને કહ્યું હોય કે કાપાની સંખ્યા મુખ્ય સ્કેલ પર 7 સેન્ટીમીટર અને 7.05 સેન્ટીમીટર વચ્ચે વર્નિયર સ્કેલનો કાપો આવે, તો એનો મતલબ એવો થાય કે મુખ્ય સ્કેલ પર 7 સેન્ટીમીટર લખ્યું છે અને પછીનો જે કાપો છે એમાં લખ્યું છે 7.05 સેન્ટીમીટર. તો બે કાપા વચ્ચેનું જે અંતર થાય એ આપણે એમ કહીશું, અને એ એમ મેળવવા માટે આપણે આમાંથી અબાદ કરી દઈશું. 7.05 માંથી 7.00 એટલે કે 0.05 સેન્ટીમીટર એમની કિંમત થશે. ઓકે, તો બાળકો હવે આની અંદર આ બધી કિંમત 3 મૂકવાની થશે. બીની કિંમત જે છે જો 50, એની કિંમત 49 અને ભાગાકારમાં બીની કિંમત 50. તમે જોઈ શકો કે અહીંયા ડિફરન્સ એક જ હોય તો પછી 1/50 એટલે કે 1/b થઈ ગયું, તો સીધું જ સૂત્ર થઈ ગયું m/b. જો ડિફરન્સ એક જ હોય તો સીધું સૂત્ર શું થઈ જશે? m/b. b એટલે શું?
તો બી એટલે વર્નિયર, તો સીધા જ વર્નિયરના કાપા જે છે એને મુખ્ય સ્કેલના એક વિભાગ વડે ભાગી દો. એક વિભાગને મુખ્ય સ્કેલના એક વિભાગને બી વડે ભાગી દો, એમ બાય બી સૂત્ર થઈ જશે સીધું જ. અને એમની કિંમત અહીંયા શું છે? 0.05 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા રહેશે 1, તો 1/50 એટલે આપણે લખી શકીએ 2/100 સરળતા ખાતર. તો 0.05 સેન્ટીમીટર. તો અહીંયા થશે 0.02 ઇન્ટુ 0.05 સેન્ટીમીટર એટલે કે 5 2 10 10 અને પછી પોઈન્ટ કેટલા આવશે? 1 2 3 અને 4. 10 ની -4 ઘાત આવશે. 10 ની -4 ઘાત સેન્ટીમીટર. જો 5 2 10 સાદરૂપ જ આપ્યું છે. તો અહીંયા આપણે પોઈન્ટમાં જો ખસેડવા માંગતા હોય તો 0.001 સેન્ટીમીટર. ચેક કરી લે ફરીથી. 1 2 3 અને 4. ઓકે, તો 4 પોઈન્ટ ખસેડશો એટલે આપણને આટલું મળશે. તો 0.001 સેન્ટીમીટર એની લઘુત્તમ માપન શક્તિ થઈ ગઈ. ઓકે, તો હવે ગણતરી કઈ રીતે કરીશું? પહેલા આ ભાગ હોય અગત્યનો. અને હવે આપણને શું કહ્યું છે? જુઓ કે જે વિદ્યાર્થી માપે છે જાડાઈ, ત્યારે એમનો મુખ્ય અંક કયો આવે છે? 7 સેન્ટીમીટર તો ઓલરેડી આવે છે, બરાબર છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન 7 સેન્ટીમીટર છે અને વધારામાં કંઈક છે 7 અને 7.05ની વચ્ચે છે. તો 7 કરતાં વધારે છે તો એમાં વર્નિયર સ્કેલનો 23 નંબરનો કાપો આવે છે. તો 7 સેન્ટીમીટર તો છે જ ઓલરેડી, પછી 23 નંબરનો કાપો આવે છે. તો એ 23 નંબરના કાપાનો મતલબ એવો થાય કે 23 અને ગુણાકારમાં એની લંબાશ વડે ગુણી દેવા એટલે એટલું એનું મૂલ્ય બનશે. તો જાડાઈ માટે આ રીતે થશે. જાડાઈ બરાબર મુખ્ય સ્કેલ પરનું અવલોકન પ્લસ વર્નિયર સ્કેલ પરનું અવલોકન પ્લસ જો ત્રુટિ હોય, શૂન્ય ત્રુટિ, તો એની અંદર સુધારો કરવો પડે, પણ એ આપણને કંઈ આપ્યું નથી. તો દેખો મુખ્ય સ્કેલ જે છે એમના પર અવલોકન આપણને મળે છે 7.00 સેન્ટીમીટર પ્લસ આપણને 23મો કાપો મળે છે. તો 23 કાપા, પણ એક કાપાની કિંમત કેટલી થાય? તો એક તો લઘુત્તમ માપન શક્તિ છે 0.001 સેન્ટીમીટર. તો થશે 7 પ્લસ અહીંયા થશે ગુણાકાર કરશો એટલે 0.023 સેન્ટીમીટર. આ પણ સેન્ટીમીટરમાં, તો 7.023 સેન્ટીમીટર આ થશે જવાબ. તો જુઓ મિત્રો, આપણને સી ઓપ્શન મળી જશે. તો ફરીથી એક વખત જોઈ લેજો. મુખ્ય સ્કેલ પર કાપાની સંખ્યા હોય એ, વર્નિયર પર હોય બી, તો સૂત્ર બનશે b - a/b. આ સૂત્ર યાદ રાખવાનું છે. એમાં જો આ બેમાં એક ડિફરન્સ હોય તો સીધું તમે m/b સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો બી એટલે વર્નિયર પર જે લખ્યું હોય તે, તો વર્નિયર પર 50, અહીંયા 1 થઈ જશે. અને પછી આ કઈ રીતે શોધાય? તો અમુક વખત આપી દે છે, નહીંતર તમને 2 પોઈન્ટ આપ્યા હોય કે આમ અને આની વચ્ચે છે, તો બસ એનો ડિફરન્સ લઈ લેવા, તો એ તમને એમ મળી જશે. તો લઘુત્તમ માપન શક્તિનો ઉપયોગ ક્યાં કરવો? કાપાની સંખ્યા જે છે એને એટલા વડે ગુણવી પડે, કેમ કે એક કાપાનું મૂલ્ય આપણે સેન્ટીમીટરમાં લાવવું પડે. તો એ કેટલા સેન્ટીમીટર થાય એની ગણતરી માટેની આ રીત છે. બસ, તો આપણને આ રીતે જાડાઈ મળી જશે. તો જો આ થઈ વાત વર્નિયર માટે, અને ત્યારબાદ બીજો એક આપણે દાખલો જોઈશું, એ સ્ક્રૂ ગેજ માટેનો છે. ઓકે, તો આ લખી લેજો. ઓકે, તો જુઓ બાળકો, અહીંયા આપણને બીજો 2018ની અંદર પૂછાયેલો એક પ્રશ્ન આપ્યો છે જે સ્ક્રૂ ગેજ પર આધારિત છે. તો શું છે માહિતી જુઓ. 0.001 સેન્ટીમીટર લઘુત્તમ માપ શક્તિ. તો આ દાખલાની અંદર ઓલરેડી લઘુત્તમ માપન શક્તિ આપણને આપી દીધી છે, તો ગણતરી એની કંઈ કરવાની થતી નથી. એક સ્ક્રૂ ગેજની મદદથી કોઈ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા છરાનો વ્યાસ માપે છે. તો અહીંયા વિદ્યાર્થી જે છે એ વ્યાસ માપવાનું કામ કરે છે. મુખ્ય સ્કેલનું વાંચન એને મળે છે 5 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ જે છે એ સંદર્ભ કાપાથી 25 કાપા ઉપર આવે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા માહિતી જે છે એની અંદર લઘુત્તમ માપ શક્તિ આપી દીધી, વ્યાસ માપવાનો છે,
સાથે સાથે તમે જોશો કે મુખ્ય સ્કેલનું માપન આપી દીધું છે અને કયો કાપો સંપાત થાય છે એ આપી દીધું છે. સાથે સાથે શૂન્ય ત્રુટિ પણ આપી છે આપણને, શૂન્ય ત્રુટિ. તો શૂન્ય ત્રુટિ જે ઋણ છે તો અંત્ય સુધારો એની અંદર ધન કરવાનો થાય અને દડાનો વ્યાસ આપણે શોધવાનો છે. તો જુઓ સૂત્ર છે, આ રીતની ગણતરી આ રીતે છે કે વ્યાસ આપણે મેળવવો હોય તો બરાબર મુખ્ય સ્કેલ પરનું અવલોકન, મુખ્ય સ્કેલ પ્લસ વર્તુળાકાર જે સ્કેલ છે સ્ક્રૂ ગેજનું, વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન પ્લસ શૂન્ય ત્રુટિનો સુધારો કરવાનો છે. તો એ માઇનસ હોય તો એની અંદર પ્લસ કરવાની ત્રુટિ, પ્લસ હોય તો માઇનસ કરવાની. તો આ રીત છે. મુખ્ય સ્કેલ પર આપણને કેટલું બતાવે છે? તો મુખ્ય સ્કેલ પર આપણને મિત્રો બતાવે છે 5 મિલીમીટર. હવે જો અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા પણ સેન્ટીમીટર છે, ઓપ્શન જે આપ્યા છે એ પણ સેન્ટીમીટરમાં. તો આપણને 5 મિલીમીટર આપ્યું છે તો મિલીમીટરના સેન્ટીમીટર કરીએ તો 0.5 સેન્ટીમીટર થશે. રેડી? મિલીમીટરને મેં કરી દીધું સેન્ટીમીટરમાં. વર્તુળાકાર જે સ્કેલ છે એ સ્કેલનો કાપો જે છે એ કયો કાપો? 25 નંબરનો કાપો. એટલે 25 કાપા થયા પણ એક કાપાની કિંમત કેટલી? તો એ લઘુત્તમ માપન શક્તિ કહેવાય, 0.001 સેન્ટીમીટર. અને પ્લસ આપણે ત્રુટિ અહીંયા માઇનસમાં છે તો પ્લસમાં કરવાની, પ્લસમાં હોય તો માઇનસમાં કરવાની, 0.004 સેન્ટીમીટર. તો દેખો બસ હવે આ બધાનો સરવાળો કરવાનો છે. તો આપણી પાસે બનશે 0.5 સેન્ટીમીટર પ્લસ અહીંયા બનશે 0.025 સેન્ટીમીટર પ્લસ 0.004 સેન્ટીમીટર. તો જુઓ બરાબર અહીંયા થશે 9, અહીંયા થશે 2, અહીંયા 5 અને અહીંયા 0, આટલા સેન્ટીમીટર. તો બસ થઈ ગયો આપણો ઓપ્શન નંબર એ. તો આનું સૂત્ર એક પાકું કરી દેવાનું છે બસ, કે મુખ્ય સ્કેલ, પછી વર્તુળાકાર સ્કેલ, સ્ક્રૂ ગેજનો સ્કેલ અને વર્નિયર હોય તો એમાં વર્નિયરનો સ્કેલ અને પછી ત્રુટિ. બસ તો મિત્રો આ આપણો જે યુનિટ છે 1 નંબરનો, એના બધા પ્રશ્નો જે છે નીટની અંદર પૂછાયેલા બધા જ પ્રશ્નો 2000 પછીના જે છે એ કવર કરી લીધા છે. એટલે કે અગત્યના બધા જ પ્રશ્નો આની અંદર આવી જાય છે. તમારે આની અંદર કોઈ રેફરન્સની પણ કોઈ જરૂરિયાત નહીં રહે. બધી રકમો મેં લખી છે વ્યવસ્થિત અને સાથે સાથે બધી માહિતી મેં તમને સૂત્ર સાથે સમજાવી છે. તો બરાબર વિડીયો જે છે એનું તમે શાંતિથી અવલોકન કરશો તો તમારે નીટ માટેના જે સોલ્યુશનના પ્રશ્નો છે એની કોઈ બુક્સ વાંચવાની જરૂરિયાત રહેશે નહીં. ઓકે ચલો મિત્રો, તો મળીએ આગળ જતાં બીજા યુનિટ પણ તમને મોકલાવતો રહીશ.